સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો મંગળવાર. આજે રોમના પ્રથમ શહીદોનો તહેવાર. ગભરાઓ છો કેમ, ઓ અશ્રદ્ધાળુઓ? આ શબ્દોથી પ્રભુ ઈસુ તેમના શિષ્યોને ઠપકો આપે છે. એ જ ઠપકો આપણા માટે પણ એટલો જ ઉચિત છે, કારણ આપણે પણ ઘણી બધી વસ્તુઓથી ગભરાતા હોઈએ છીએ. આપણે પણ શિષ્યોની જેમ બાહ્ય પરિબળોને લીધે ડરી જઈને ઈસુ આપણી મધ્યે આપણને બચાવવા હાજર છે તે આપણે ભૂલી જઈએ છીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 23-27. પછી ઈસુ હોડીમાં બેઠા, એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ઢંકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા. શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું, પ્રભુ, બચાવ, બચાવ, અમે તો મરી ગયા. ગભરાવ છો કેમ, ઓ અશ્રદ્ધાળુઓ? એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુને અને સરોવરને વાર્યા કે તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તે કેવો માણસ છે કે વાયુ અને સાગર સુદ્ધા એનું કહ્યું કરે છે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ગાલિલનું સરોવર 21 કિલોમીટર લાંબુ અને 12 કિલોમીટર પહોળું છે. આ કિનારેથી સામો કિનારો ના જોઈ શકાય. આ સરોવર પીવાનું પાણી અને ખાવાને માટે માછલા પૂરું પાડે છે. ઈસુના 12 શિષ્યોમાંના 7 ધંધાદારી માછીમારો છે. તેઓએ ઈસુના સંપર્કમાં આવ્યા પહેલાં આ જ સરોવરમાં માછલા પકડ્યા છે. સરોવરમાં ઉઠતા તોફાનનો તેઓને અનુભવ છે. તોફાનમાં તેઓ તેમની હોડીને ડૂબતી બચાવી શક્યા છે, પણ આજનું તોફાન તેઓને ગભરાવી મૂકે છે. એ જ હોડીમાં ઈસુ છે. ઈસુ પણ એ જ તોફાનનો અનુભવ કરે છે. ઈસુ ગભરાયેલા નથી. ઈસુ નિરાંતની ભર ઊંઘમાં છે. શિષ્યો અને ઈસુમાં આ તફાવત કેમ? આપણા ઘરમાં કોઈક બીમારી અથવા આર્થિક મુશ્કેલી આવી પડી છે. ઘરમાં પતિ પત્ની, બાળકો, દાદા દાદી છે. આવી પરિસ્થિતિમાં ઘરનું એકાદ પાત્ર અત્યંત શાંતિમાં હોય છે, બાકીના બધા ઉચાટમાં હોય છે. આવું કેમ? કદાચ એ બાળક છે, અણસમજુ છે. મુશ્કેલી એટલે શું તે આ બાળક જાણતું નથી. કદાચ આ વાત સાચી હોય. એ પણ સાચું હોય કે બાળકને અપાર વિશ્વાસ છે કે મારા પપ્પા આ મુશ્કેલીમાંથી અમને ઉગારશે જ. આને કહેવાય બાળ સહજ વૃત્તિ. એ દિવસે ઈસુમાં બાળ સહજ વૃત્તિ છે. હોડીમાં બેઠા ત્યારે સરોવર શાંત હતું. હોડીમાં જઈ રહ્યા છીએ ત્યારે સરોવર અશાંત છે. ફરીથી સરોવર શાંત થઈ જશે. અશાંતિ અસ્થાયી છે, શાંતિ સ્થાયી છે. સરોવરમાં તોફાન લાવનાર પ્રભુ છે. તોફાનને શાંત પાડનાર પણ પ્રભુ છે. પ્રભુમાં અખૂટ શ્રદ્ધા જ આપણને ઝંઝાવાત સામે સ્થિરતા બક્ષે છે. ઈસુ પવનને અને પાણીને હુકમ કરે છે અને બંને ઈસુના હુકમનો આદર કરે છે. પવન અને પાણીને એકમાત્ર પ્રભુ જ આજ્ઞા કરી શકે. ઈસુ સાચે જ પ્રભુ છે. જેમ ઈસુ શિષ્યો સાથે હોડીમાં છે, તેમ ઈસુ આપણા હૃદયમાં, આપણા ઘરમાં અદૃશ્યપણે હાજર છે. તેમની હાજરી અનુભવવા આપણે પ્રયત્ન કરીએ. ઈસુ આપણી સાથે છે, એટલે કોઈ તોફાન આપણો નાશ નહીં કરી શકે. તારું
તારું કીર્તન સ્તુતિ કરું હું તારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. મથ તરીએ આંધી માટવા તો હું વ્યાકુળ મનથી ભારી. મથ તરીએ આંધી માટવા તો હું વ્યાકુળ મનથી ભારી. તારી પ્રતિમાના દર્શન કરતા, તારી પ્રતિમાના દર્શન કરતા નૈયા મેં પાર ઉતારી. તારું વંદન, તારું કીર્તન સ્તુતિ કરું હું તારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. જીવન કેરિયા નૈયામાં કેટલાય તોફાનો આવે. જીવન કેરિયા નૈયામાં કેટલાય તોફાનો આવે. ઈસુ કેવળ એક નામ જ લેતા, ઈસુ કેવળ એક નામ જ લેતા શાંતિ સગડે થાય. તારું વંદન, તારું કીર્તન સ્તુતિ કરું હું તારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી.
તારું ઉનૈયા મારી. તારું ઉનૈયા